સુરત શહેર એજ્યુકેશન હબ બની રહ્યું છે ત્યારે ધોરણ 10 અને 12માં પોતાની પ્રતિભાના દર્શન કરાવનારા વિદ્યાર્થીઓને શહેરમાં વિવિધ રીતે સન્માનિત કરવામાં આવતા હોય છે। ચોક બજાર સ્થિત મેમણ હોલ ખાતે જુનેદભાઈ ઓરાવાલા દ્વારા A1, A2 અને B1 ગ્રેડમાં પાસ થનારા તમામ ધર્મના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। 250થી વધારે વિદ્યાર્થીઓને ગિફ્ટ તેમજ મેડલ આપીને સન્માન કરવામાં આવ્યા હતા અને સાથે જ સુરત શહેરના મહાનુભાવોના મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા અને તેમાં સુરત શહેરના પોલીસ વિભાગના SOGના PI અતુલ સોનારા તેમજ એડવોકેટ હસમુખભાઈ લાલવાલા ઉપરાંત એડવોકેટ કેતનભાઈ રેશમવાલા અને પદ્મશ્રી એવોર્ડ વિનર યઝદીભાઈ કરંજિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરાયું હતું। હાજર મહેમાનોએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા તેમજ જરૂરી સૂચનો પણ આપ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં જુનેદભાઈ ઓરાવાલાની સાથે સિરાજભાઈના સમગ્ર ગ્રુપે અર્થાત મહેનત કરી હતી। જ્યારે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા પિતા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રોગ્રામ જે થયો એ HSC અને SSC ના સ્ટુડન્ટ્સ જે A1 ગ્રેડ B1 ગ્રેડ થી પાસ થયા છે એ લોકોનો આપણા જુનેદભાઈ ઓરાવાલા અને સિરાજભાઈ બ્રાન્ટોના સહયોગથી બહાર પડ્યો મેમણ હોલમાં। આજના પ્રોગ્રામમાં 222 સ્ટુડન્ટ્સ જે સારા માર્ક્સથી પાસ થયા છે, જે આપણા સમાજ અને સોસાયટીનું ભવિષ્ય છે, એ લોકોને સારી રીતે સન્માનિત કરવામાં આવ્યા। સાથે જે મહેમાનો આવ્યા હતા જેમાં ડોક્ટર્સ પણ હતા, વકીલ પણ હતા, બિઝનેસમેન પણ હતા અને પદ્મશ્રી શ્રીજી પણ હતા। તો એ લોકોના માર્ગદર્શન બી લોકોને મળ્યા અને બધાને ખબર પડી કે જે અત્યારે એક પડાવ છે એટલી જ મહેનત આગળ બી કરવી પડશે કે જેથી સમાજમાં અને પોતાની લાઈફમાં યોગદાન કરે। તેજસ્વી તારલાઓને એટલું કહીશ કે લાઈફમાં ડિસ્ટ્રેક્શન્સ ઘણા બધા છે, પણ કોન્સન્ટ્રેશન કરીને પોતાની વેલ્યુ એવી રીતે વધારે, ભણતર અને ગણતર બંને વસ્તુ જરૂરી છે, પોતાની વેલ્યુ એવી રીતે વધારે કે જેથી સમાજમાં એ આગળ જતા લોકોને કંઈક આપનારા મળે, બરાબર, પૈસાથી લઈને, સમયથી લઈને, સલાહથી લઈને, માર્ગદર્શન। આ તાજના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।